સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે કમર કસી લીધી છે। દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓની એક હાઈ પ્રોફાઇલ બેઠક મળી હતી, જેમાં રાહુલ ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક સહિતના દિગ્ગજ નેતાઓ સામેલ થયા। બેઠકમાં વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત રાહુલ ગાંધીને ગુજરાત આવવા આમંત્રણ પણ આપવામાં આવ્યું। લગભગ 1.5 કલાકની બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આંદોલનો પર ચર્ચા કરવામાં આવી, તેમજ બેઠકમાં બૂથ લેવલ સુધી સંગઠન મજબૂત કરવા फोकस કરવામાં આવ્યું। हमारे साथ पीसीसी चीफ अमित जी हैं। सर, आज क्या बैठक है, क्योंकि लोकसभा चुनाव भी अगले साल होने वाला है, ऐसे स्थिति में काफ़ी महत्वपूर्ण ये बैठक मानी जा रही है। લાંબા સમય પછી ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાનની જે પ્રક્રિયા થઈને પ્રક્રિયા પછી પણ પ્રદેશથી લઈને જિલ્લા સ્તર સુધી, તાલુકા સ્તર સુધી, મંડળ સેક્ટર સુધી સંગઠનની નિયુક્તિઓ થઈ છે। અલગ અલગ કાર્યક્રમો ચાલે છે। જન આક્રોશ યાત્રામાં પણ પહેલાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત 3 ફેઝ પૂરા થયા છે। કિસાન આક્રોશ યાત્રા પણ સૌરાષ્ટ્રમાં ખૂબ સફળ રહી। આ બધા જ કાર્યક્રમો, સંગઠનને લગતી નિમણૂકો અને આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની પાર્ટીની તૈયારીઓ બધા જ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા પણ કરી છે। અમે એમને રિપોર્ટ પણ કર્યો છે અને સાથે સાથે એમનું માર્ગદર્શન પણ લીધું છે। सर, लोकल बॉडी इलेक्शन भी है अगले मंथ में, तो ऐसे स्थिति में क्या राहुल गांधी या खड़गे जी गुजरात दौरा करेंगे? લોકલ બોડીઝ માટે નહીં, પણ અમારી જન આક્રોશ યાત્રા ચાલે છે ને યાત્રા દરમિયાન ખેડૂતોના મુદ્દા ખૂબ ઉઠ્યા છે। ખેડૂતો અત્યારે હેરાન પરેશાન છે, આત્મહત્યા કરી રહ્યા છે, આર્થિક રીતે પાયમાલ થાય છે અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ એવી એક માંગણી ઉઠી। એ જ રીતે સમગ્ર આદિવાસી વિસ્તારમાં તમે જોયું હશે કે મનરેગાનો ભ્રષ્ટાચાર ખૂબ ચાલે છે, નલ સે જલનો ભ્રષ્ટાચાર ખૂબ ચાલે છે। આદિવાસી વિસ્તારના લોકો જળ, જંગલ, જમીનના અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છે। એ જ રીતે ગુજરાતમાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી જે યુવાનો હેરાન પરેશાન છે, મોંઘવારીને કારણે લોકો ત્રસ્ત છે, નાના વેપારીઓ, લારી ગલ્લા પાથરણાવાળા કામદારોને હેરાનગતિ થઈ રહી। આ જે બધા જ મુદ્દાઓ જન આક્રોશ યાત્રામાંથી ઉભરીને આવ્યા છે, એ જ મુદ્દાઓને લઈને આજે વિધાનસભામાં પણ અમે લડી રહ્યા છે અને આવનારા દિવસોમાં રાહુલજીને અમે વિનંતી કરી છે, ખડગે સાહેબને વિનંતી કરી છે કે આ ગુજરાતના લોકોના મુદ્દાઓ માટે તમારું નેતૃત્વ, તમારું માર્ગદર્શન અને સાથે સાથે ગુજરાતનો અવાજ દેશની પાર્લામેન્ટમાં પણ ઊભો થાય, મજબૂતાઈથી એ થાય, એ માટે આમંત્રણ આપ્યું છે। અને રાહુલજીએ પણ હંમેશાની જેમ કીધું છે કે ગુજરાત મારા માટે પ્રાયોરિટી છે અને જ્યારે જ્યારે ગુજરાતના લોકોને કંઈ પણ પ્રશ્નો હશે, કંઈ પણ એના માટે અવાજ ઉપાડવાનો હશે તો એના માટે હું તૈયાર છું અને ચોક્કસ આવીશ। धन्यवाद सर। ये थे हमारे साथ अमित जी, जिनका साफ तौर से कहना था कि आज की जो मीटिंग थी काफ़ी महत्वपूर्ण मीटिंग इसलिए भी मानी जा रही है क्योंकि जिस तरह से लोकल बॉडी इलेक्शन होने हैं और 2027 में जो इलेक्शन होने हैं, तो ऐसे स्थिति में अभी से ही उनकी तैयारी लगातार देखने को मिल रही है ग्राउंड पे लेके, और उम्मीद यही जताई जा रही है कि आने वाले समय पे राहुल गांधी खड़गे भी गुजरात दौरा कर सकते हैं। वैभव श्रीवास्तव, TV 13 गुजराती, दिल्ली।